આપ સૌને મારા પ્રણામ. નથી સંભળાયું મને. છો બધા અહીંયા કે ખાલી જમવાની રાહ જોઈને બેઠા છો? તમારા સાહેબ અને જમવાની વચ્ચે હું ઊભી છું, એટલે તમે બહુ તાળી પાડશો તો બેસી જઈશ, ને નહીં પાડો તો બોલીશ. શું કરું? તમને બધાને ક્યારના અહીંયા આગળ દીકરીઓ બેઠી છે ને એ બધી જુએ છે કે આ અંધારામાં ગોગલ્સ કેમ પહેરે છે. એટલે તમને પહેલાં તો હું એ જ કહી દઉં કે મને એક નાનું ઓપરેશન કર્યું છે. હું નહોતી આવવાની, પણ ગણપતભાઈની લાગણી અને ડીસાના પ્રેમને કારણે હું આજે અહીંયા આવી શકી છું. તમારા પ્રેમને જ કારણે આજે પહોંચી છું. એટલે આ લાઇટ મારાથી બહુ સહન નથી થતી. ઇફ યુ ડોન્ટ માઇન્ડ તમે આ બંધ કરી દેશો પ્લીઝ. થેન્ક યુ સો મચ. મજાની વાત એ છે કે સહકાર માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. અને સૌથી વધારે ઘરમાં શું હોય? અસહકાર. હે ને? હું આને બતાવી દઉં, તેને બતાવી દઉં, પેલાને પાડી દઉં, આને સીધો કરી દઉં, આવું તો હું ચલાવી જ ના લઉં, આનું તો હું સાંભળી જ ના લઉં, હું કેમ કરું, એ કેમ ના કરે. આવું બધું આપણે રોજ કરીએ છીએ, હા કે ના? બોલો. હા પાડે છે. મજાની વાત એ છે કે આપણે બધા, સાહેબે કહ્યું બહુ સરસ વાત છે, પરિવાર, પ્રેમ, પૈસા કે પ્રોબ્લેમ. પરિવાર વગર કોઈને ચાલે છે? પેટી લઈને કોઈ જંગલમાં જતું રહે છે કે મારે કોઈ જોડે રહેવું નથી, હું તો એકલા જંગલમાં રહીશ, નાની ઝૂંપડી બાંધીને? રહી શકે કોઈ? ના. રહેવું તો સાથે જ પડે, અને સાથે રહેવું પડે છતાં ગમે ના. વાંધો વાતે વાતે પડે. મમ્મી કંઈ કહે તો વાંધો, દીકરી કંઈ કહે તો વાંધો, સાસુ કંઈ કહે તો વાંધો, જેઠાણી કંઈ કહે તો વાંધો, પપ્પા કંઈ કહે તો વાંધો, દીકરો કંઈ કહે તો વાંધો, બધાને સામ સામે પ્રોબ્લેમ. અને તો એ કહેવાય શું? તો કે પરિવાર, અમારું ફેમિલી. અને બહાર નીકળે ને તો બધા ભેગા થઈ જાય. ઘરની અંદર સામ સામે તલવારો ખેંચી હોય પતિ પત્નીએ, અને બહાર જોડે નીકળે, ગાડીમાં બેઠા હોય, એક જણ આમ જોતું હોય, એક આમ જોતું હોય, ત્યાં પહોંચે ને એટલે કે તમારી પ્લેટ ભરી દઉં. પાછા જતી વખતે એક આમ જુએ ને એક આમ જુએ, ઘેર પહોંચી જાય. ઓશીકું લઈને જુદા રૂમમાં જતા રહે. આવશે તો ગળાએ મનાવવા. આપણા બધાનું એવું છે. મને આ સહકાર શબ્દ બહુ ગમે છે. સહકાર, એમાં સૌથી પહેલો સ છે. શેનો છે? સમજદારીનો. આવી કોઈ પણ મંડળી 25 વર્ષ ત્યારે જ પૂરા કરે જ્યારે બધા એમાં સભ્યો, ડિરેક્ટર્સ, ચેરપર્સન જે બી હોય બધા સમજદાર હોય. ઈગો પ્રોબ્લેમ ના કરે રોજ સવાર ઉઠીને કે આણે પ્રસ્તાવ મૂક્યો એટલે આપણે તોડી પાડવાનું. એક મૂકે ને બીજો તોડી પાડે તો આવી મંડળી કોઈ દિવસ 25 વર્ષ પૂરા કરે ના કરે. એટલે સૌથી પહેલા તો બધા સમજદારીથી સાથે રહ્યા. પરિવારમાં પણ આ બહુ જ જરૂરી છે. બહારના લોકો ક્યારે આપણા પર હાવી થઈ જાય કે આપણે ક્યારે કોઈની સામે હારી જઈએ જ્યારે આપણે અંદર અંદર જ તિરાડ હોય. તમે વિચારી જુઓ કે તમારી દિવાલોમાં તિરાડ હોય, એનો ઉપર તમે પ્લાસ્ટર કરીને રંગ રોગાન કરી નાખ્યો, એ ઘર મજબૂત કહેવાય? ના કહેવાય. ભલે બહારથી પ્લાસ્ટર ઉખડેલું હોય પણ દિવાલો મજબૂત હોવી જોઈએ તો એને ઘર કહેવાય. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે ઝીણી ઝીણી તિરાડો આપણને દેખાતી નથી મોટી થઈ જાય ત્યાં સુધી. અને આ સ્ટ્રેસ મેનેજમેન્ટ, સાહેબે સરસ વાત કરી કે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરજો, પણ સ્ટ્રેસ થાય છે કેમ? આપણે તો એના મૂળમાં જઈએ. માથું દુખે છે, પેટમાં દુખે છે, ઉલટી થાય છે, તો ક્યાં બગાડ છે શરીરમાં એ પહેલાં શોધી કાઢીએ. તો સ્ટ્રેસ એટલા માટે થાય છે કારણ કે આપણે બધા અંદર અંદર એકબીજાની મદદ કરવાની, એકબીજાની સાથે સમજદારી દેખાડવાનું, એકબીજાની સાથે સહકાર કરવાનું ટાળી દઈએ છીએ. મને તકલીફ પડશે તો કોઈ નહીં ઊભું રહે એવો ભય ક્યારે લાગે? જ્યારે કોઈને તકલીફ પડી હોય ત્યારે આપણે ઊભા ના રહ્યા હોઈએ. આપણે એને પાડી નાખવાનો પ્રયત્ન કર્યો હોય. ઘરમાં હું માંદી પડીશ તો મારી કોઈ સેવા નહીં કરે એવો ડર મને ક્યારે લાગે? જ્યારે મેં મારા સાસુની સેવા ના કરી હોય. મારી વહુ મારી સેવા નહીં કરે કેમ કે એણે જોયું છે કે હું તો મારા સાસુથી જુદી રહી, હવે એ બી જુદી થશે. પણ જો એણે જોયું હોય
કે દીકરીએ મા બાપની સેવા કરી છે, સાસુની વહુએ સેવા કરી છે, તો એની નજર સામે એક એવો દાખલો છે જે આપણે પૂરો પાડ્યો છે. હમણાં મારી ઉંમરની જેટલી સ્ત્રીઓ છે 50+, એ બધીની એક જ ફરિયાદ છે કે અમે અમારી સાસુની સેવા કરીને હવે અમારે અમારી વહુની સેવા કરવાની. હા કે ના? બધાનો પ્રોબ્લેમ. આ નવી પેઢીની છોકરીઓ આવે, બધી પોતાનું ધાર્યું કરે, નવા નવા બધા પ્રયોગો કરે, રસોડામાં પોતાનું ચલાવે. આ પ્રશ્નો છે, પણ સમજવાની જરૂરિયાત મારા હિસાબે એ છે કે બે પેઢી વચ્ચે અંતર ગઈકાલે પણ હતું ને આજે પણ છે. પણ આ અંતર કેટલું છે આપણે નક્કી કરવાનું છે. કૂદકો મારીને પહોંચાય છે ત્યાં કે એટલું બધું અંતર છે કે હવે આ પૂરું નહીં થઈ શકે. એટલી બધી જગ્યા પડી ગઈ છે બે પેઢી વચ્ચે કે હવે આમાં કોઈ સંવાદ નહીં થઈ શકે. તો સંવાદની પહેલી શરત છે સમજદારી. એક માણસ ચાઇનીઝમાં બોલે ને એક ગુજરાતીમાં બોલે તો સંવાદ થાય? હા કે ના? ના થાય. એક તમિલમાં બોલે અને એક તેલુગુમાં બોલે તો બે જણા એકબીજાની ભાષા સમજી શકે? ના. સમજદારીની પહેલી શરત એ છે કે સૌથી પહેલા એકબીજાને સમજવા પડે. નવી પેઢીની પુત્રવધુ શું કહે છે એ પણ સાંભળી લો એકવાર. આટલા વર્ષોથી ઘર ચલાવતી સાસુ શું કહે છે એ પણ સાંભળી લો એકવાર. તમારી પહેલા આ ઘરમાં પરણીને આવેલી જેઠાણી શું કહે છે એ પણ સાંભળી લો એકવાર. આખો દિવસ તમારા પતિ કામ કરીને આવે છે, મહેનત કરે છે, ₹1,00,000 પણ દેવું એના માથે હોય તો ક્યારે ચૂકવી દઉં એવું એને ટેન્શન છે, એ પણ સમજી લો એકવાર. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે સામેનાની વાત સાંભળવા તૈયાર જ નથી. આપણે આપણી વાત પહેલાં કહી દેવી છે. તમે સવારે કોકને ફોન કરીને એમ કહો કે મારી તબિયત નથી સારી એટલે એ ચાલુ કરે મારી એ નથી સારી. તમે હજી તો તમારું કહેવાનું પૂરું કરો એ પહેલાં તો એની સ્ટોરી ચાલુ થઈ જાય. તમારી સ્ટોરી તો એ સાંભળવા તૈયાર જ નથી. તમે હમણાં ફોન ઉપર બધા સેલફોન બહુ ઘરમાં વાપરતા થઈ ગયા. રીલ જુએ ને આ કરે ને ઇન્સ્ટાગ્રામ, બધા ઇન્સ્ટાગ્રામના એક્ટર. દરેક માણસને એમ છે કે સલમાન ખાનથી ઓછો તો હું છું જ નહીં, હું એક્ટિંગ કરીને બતાવી દઉં. છોકરીઓ બધી તમે જુઓ જાત જાતના કપડાં ને ફલાણું બધા ઇન્સ્ટાગ્રામ અપલોડ. જે તમારા ઘરમાં આવ્યું એ બધું ઇન્સ્ટાગ્રામ પર બધાને બાજુવાળાથી શરૂ કરીને છે આખા ગામ સુધી બધાને ખબર છે. અને પછી કહેશું તો કે અમારે પ્રાઇવસી ના હોય, બધું જાહેર કરી દેવાનું. પણ જાહેર તો તમે ઓલરેડી કરી દીધું. ઇન્સ્ટાગ્રામ પર બધાને ખબર છે કે તમારું શું ચાલે છે, તમે ક્યાં ગયા હતા, શું ખાધું, કોને મળ્યા, બધાને ખબર છે. પ્રાઇવસીની વાત ક્યાં છે? પણ જો સાસુએ પૂછ્યું ક્યાં ગયા હતા ગુસ્સો આવી જાય. પડોશીને ખબર હોય, આખા ડીસાને ખબર હોય કે તમે આજે કઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા, પણ જો સાસુ એમ કહ્યું ક્યાં ગયા હતા તો ગુસ્સો આવી જાય. કેમ? તો કે પૂછવાનું નહીં. જવાબ આપી દેવામાં આપણું કશું જ જતું નથી. એ નાનકડી સમજદારી આપણે બધાએ કેળવવાની છે. એક જવાબ આપવાથી ઘરમાં સંવાદ શરૂ થશે, અને જ્યાં સંવાદ થશે ને ત્યાં વિવાદ નહીં થાય. આ બહુ જ મોટી વાત છે. સમજદારી, સમર્પણ અને સત્ય, આ 3 પહેલા સહકારના સ છે. સાચું બોલવું. મેં બહુ જ બધા ઘરોમાં જોયું છે કે બહાર જમીને આવે પછી દીકરો વહુ સાસુને એમ કે, પપ્પાને એમ કે અમે બહાર નથી ખાધું. કેમ? તો કે પપ્પા એમ કે આટલો બધો ખર્ચો કરો છો, આખો વર્ષ આમ પૈસા વાપરો છો, આ કરો છો, આટલો બધો ખર્ચો કરીને અમે તો અમારા જમાનામાં આમ કરતા હતા, અમે તો અમારા જમાનામાં ચાલીને જતા હતા. પણ તમે ચાલીને જતા હતા ત્યારે ડીસા 1200 ઘરનું ગામ હતું. હવે ડીસા એટલું મોટું થઈ ગયું છે કે કદાચ એ ચાલીને ન જાય તો તમે પણ તમારી જગ્યાએ પિતા તરીકે એમની પરિસ્થિતિ સમજો. તમે જ્યારે એકબીજાને ઓળખતા હતા એટલું નાનકડું ગામ હતું ત્યારે સેલફોન નહોતા, હવે આવી ગયા છે. ત્યારે સ્કૂલો આટલી મોંઘી નહોતી, હવે થઈ ગઈ છે. ₹2 કિલો દાળથી જીવન શરૂ થયેલું એ આજે ₹180 કિલો દાળ થઈ ગઈ છે. કેટલા ગણો ભાવ વધારો થયો. જીવન ધોરણ બદલાઈ ગયા છે. આ વાત જો જૂની પેઢી સમજી શકે તો કદાચ નવી પેઢીનું સ્ટ્રેસ એમને સમજાય. મોટા ભાગના પિતાની મજા એ છે કે છોકરાઓ માટે બધી જ સગવડ ઊભી કરે છે. ખાસ કરીને જે 40-45ના પિતા છે એ બધી સગવડ ઊભી કરે, એમને સારામાં સારી સ્કૂલમાં ભણાવે, સેલફોન અપાવે, 2 વ્હીલર અપાવે 18 વર્ષ 16-17 વર્ષના છોકરાને. પછી એવું કે અમે તો સાયકલના પેડલ મારીને જતા હતા. તો ન અપાવો. તમે સાયકલ પર જતા હતા એમાં એનો ક્યાં વાંક છે?
પણ પ્રોબ્લેમ એ છે કે આપણે જે નથી માણ્યું એ આપણે આપવું પણ છે અને આપ્યા પછી સંભળાવવું પણ છે. એવું ન કરો. એનાથી સંવાદ તૂટી જશે. એનાથી તમે પિતા જ રહી જશો, મિત્ર નહીં બની શકો. અને મિત્ર નહીં બનો તો એ કદીએ તમારી સાથે મનની વાત નહીં કરે. હવેની પેઢીને બહુ જ સમજદારીથી, શાંતિથી, ધીરજથી ટેકલ કરવી પડશે. અને આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે ખખડાવી નાખવાના, સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ગમ. એવું હવે નથી થતું. આપણે બધા જ્યારે પપ્પા વળતા હતા, ખખડાવતા હતા, ત્યારે ચૂપચાપ ઊભા રહીને સાંભળતા હતા. હવેના છોકરાઓ આપણે વળતા હોઈએ ને ત્યારે બી સેલફોનમાં, ઇન્સ્ટાગ્રામમાં રીલ જુએ છે. ફોન મૂકી દે એવું આપણે 3 વાર કહેવું પડે. તમે શું બોલો છો એમાં એને રસ જ નથી. એ ત્યાં બેઠા છે કારણ કે ઊભા થઈને જઈ નથી શકતા. તો પ્લીઝ એવું સમજો કે એ ફોન મૂકીને તમારી વાત સાંભળે એટલી ટૂંકી રાખો. આ સૌથી મહત્વની વાત છે. આપણે જે મુદ્દા પર વાત કરવી છે ને એટલા જ મુદ્દા પર વાત કરો. તમારો ભૂતકાળ, તમારા પપ્પાનો ભૂતકાળ, ડીસાનું ગામ, ફલાણું, આમ, મારી સ્કૂલ, આટલું બધું એને નથી સાંભળવું. એને તમારો આજનો મુદ્દો શું છે, તમને ક્યાં વાંધો પડ્યો છે, તમે ક્યાં ગુસ્સે થયા છો, એ એને કહો. એને બદલે આપણો પ્રોબ્લેમ શું છે, આપણે આખી સ્ટોરી રિપીટેડલી કયા કરીએ છીએ. એક સમય એવો આવશે કે જ્યારે તમે શું બોલવાના છો એને પહેલેથી ખબર હશે. એ તમારી જોડે જોડે બોલશે. ન કરો. નવી પેઢી સાથે મુદ્દાસરની વાત કરો, કારણ કે આ સેલફોનની પેઢી છે. એને ખાલી મુદ્દા જ સમજાય છે. એ ઇમોજી જ મોકલે છે. એ રડતી એ ઇમોજી મોકલે છે અને હસતી એ ઇમોજી મોકલે છે. એની આખી જિંદગી હવે સેલફોનની ટેકનોલોજીની આજુબાજુ છે. તો તમે એની સાથે એ ટેકનોલોજી પર વાત કરો. હું તમને મારો એક્સપિરિયન્સ શેર કરું. હું મારા દીકરાને ફોન કરીને મગજમારી કરું તો એ મને જવાબ ના આપે, પણ હું મેસેજ કરું તો એ તરત જવાબ આપે. એ ટેક્સ્ટ મેસેજ વાંચે છે, વોટ્સએપ પર વાત કરે છે, એ ફોન ઉપાડતો નથી. અને આ બધાએ સ્વીકારવાનું છે. ફોન નથી ઉપાડતા. સેલફોન નહોતા ત્યારે આપણે એમને કેવી રીતે શોધતા હતા? રાહ જોતા હતા ને ઘેર આવે ત્યાં સુધી. હવે આ સેલફોન આવ્યા એની એક મજા શું છે, તો કે કોકે તમારી પાસેથી પૈસા લીધા છે. તમને બહુ મજા આવશે આ સાંભળીને. સાહેબ આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કોકે તમારી પાસેથી પૈસા લીધા છે. એમણે વાયદો કર્યો છે કે ભાઈ તમને હું 17 તારીખે પૈસા આપી દઈશ. તમે 17 તારીખે એમને સવારે ફોન કર્યો. હવે 2 વ્હીલર પર એને ફોન ના ઉપાડ્યો. આપણું પહેલું રિએક્શન શું હોય? એને પૈસા નથી આપવા એટલે ફોન નથી ઉપાડતો. આ આપણી માન્યતા છે. એટલે સહકારનો જે હ છે ને એ હકારાત્મકતા છે. ધારી ના લો. આના મગજમાં આવું ચાલતું હશે એવું ધારી ના લો. થોડીક રાહ જુઓ, એને પૂછો, એની પણ કેફિયત સાંભળો. એણે ફોન ના ઉપાડ્યો તો 15-20 મિનિટ, અડધો કલાક રાહ જુઓ. એ 2 વ્હીલર ક્યાંક પાર્ક કરીને તમારી સાથે વાત કરશે. પણ તમે તો હમણાં જ ધારી લીધું કે એને પૈસા નથી આપવા એટલે એને ફોન ના ઉપાડે, એટલે તમે ઉપરા-ઉપરી. હવે પેલો 2 વ્હીલર પર જે ફોન નથી ઉપાડી શકતો, તમે ઉપરા-ઉપરી 3-4 વાર ફોન કરે એટલે ફોન ઉપાડીને પહેલું તમને શું છે? કેમ? પૈસા નથી આપવા એટલે સૂર બદલાઈ ગયો. હવે આ સંવાદ જ ખોટી જગ્યાએથી શરૂ થયો છે. આ ટોક જ ખોટી. આમાં પીસ ટોક છે જ નહીં. આમાં પ્રોબ્લેમ ટોક જ છે. અને આ જ્યાંથી પ્રોબ્લેમ ટોક શરૂ થાય છે ને ત્યાંથી મને એવું સમજાય છે કે આપણે બધાએ સુધારવાની જરૂર છે. હકારાત્મકતા એ જિંદગીની સૌથી મહત્વની બાબત છે. અને હકારાત્મક રહેવા માટે માફ કરતા શીખવું પડશે. ગુસ્સો આવે, મને પણ આવે છે. ખૂબ ચીડ ચડે. એમ થાય કે સામેનાને પાઠ ભણાવી દઈએ, સીધા કરી નાખીએ, એનું મગજ ઠેકાણે લાવી દઈએ. પણ પછી એવું વિચારવું પડે કે આપણા અને એનામાં શું ફેર? તો કે આપણે સમજદાર છીએ અને એણે જે વર્તન કર્યું છે એ માટે એને માફ કરવું એ આપણી સમજદારીનું પહેલું લક્ષણ છે. આપણાથી નાના હોય તો પણ ને આપણાથી મોટા હોય તો પણ આપણે માફ નથી કરતા. બધું યાદ રાખીએ. આ મારી બહેનો આટલી બધી બેઠી છે. દિવાળી આવે એટલે શું કરો? માળિયા પરથી શું કરો? બધું નીચે લાવવાનું. હા કે ના? અને નીચે લાવીને પછી શું કહેવાનું કે હવે આ વખતે બધી નકામી વસ્તુ મારે કાઢી નાખવી છે. પણ પાછું મૂકો ત્યારે કશું નકામું લાગે નહીં. કેમ? તો કે બધામાં આપણો જીવ છે.
આ તો મારે પિયરથી આપેલો ઘડો છે ને, આ તો શેતરંજી છે ને, આ તો ફલાણું છે ને, આ તો આમ કામનું છે ને, પેલું તેમ કામનું છે, અને બધું ચોખ્ખું કરીને ઉપર મૂક્યું. વળી આવતી દિવાળી સુધી હવે એને કોઈ અડવાનું નથી. મારે તમને બધાને કહેવું છે કે મગજના માળિયામાં પણ બહુ વિચારો ભર્યા છે, કાઢી નાખો. કેટલી બહેનોને એવું થાય છે ફ્રીજ સુધી જઈને હું શું લેવા આવીએ? સાચું કહો, મને થાય છે. ફ્રીજ સુધી જઈને એમ થાય કે કંઈ તો કરવાનું હતું, શું જોઈતું હતું? કબાટ ખોલીને ઊભી રહે, મારે કંઈ તો જોઈતું હતું, કેમ આવી હતી? બધાને થાય છે. કેમ થાય છે? કારણ કે તમારા મગજમાં બીજી વસ્તુઓએ એટલી જગ્યા રોકી છે કે મૂળ વિચાર ખોવાઈ ગયો છે. બહુ બધી વસ્તુઓ કબાટમાં ભરી હોય તો તમારે જે જોઈતું હોય જડે, એવું મગજમાં એ બહુ વિચારો ભરી રાખ્યા છે. કેટલી બધી બહેનો છે એને 10 મિનિટ પહેલા શું થયું એ યાદ નહીં હોય, કે મેં ક્યાં મૂકી દીધી ચાવી, અને આમથી આમ ગોતે ને આમથી આમ ગોતે. મારા ચશ્મા ઘણી વાર ફ્રીજમાંથી મળે છે. આવું થાય, લોટમાંથી ચાવી મળે, ફ્રીજમાંથી ચશ્મા મળે. મારે જ થાય છે ને, તમને શું કહું? એટલું બધી વસ્તુઓમાં મગજ હોય. એક બાજુ ગણપતભાઈનો ફોન આવતો હોય ને એક બાજુ બીજું હોય ને બીજી કુકરની સીટી વાગતી હોય ને બહાર બેલ વાગતો હોય ને આ બધું ભેગું થઈ જાય તો તમને એમ થાય કે આમાં કઈ વસ્તુને પહેલાં અટેન્ડ કરું. તમારી સાથે પણ થતું હશે. ખાલી ભાઈઓને જ સ્ટ્રેસ થાય છે એવું નથી, આપણને પણ થાય છે. હું હમણાં એ જ જોતી હતી સાહેબ કે દીકરીઓ નૃત્ય કરવું હોય તો આપણે દીકરીઓને બોલાવીએ અને પુરુષોને બધાને સાફો બાંધ્યો છે. બહેનોને કોઈ સાફો બાંધે નહીં. કેમ? તો કે એમને નહીં બાંધવાનો, એવી રિવાજ નથી, એવી રસમ નથી. હું એવું માનું કે ઉર્વી જેવી દીકરી હોય એને સમાજે સાફો બાંધીને એનું સન્માન કરવું જોઈએ. એ દીકરાની બરોબર ઊભી રહી છે. આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભણવું સરળ નથી. કેટલી એન્ટ્રન્સ આપો ત્યારે માંડ માંડ તમે પાસ થાઓ, અને પાસ થયા પછી તમારે બાકીના જેટલા વર્ષ કાઢવાના એ બધા વર્ષ એના પોતાના ઘરમાં રહીને કેવડું ઘર છે, કેટલા ભાઈ બહેન છે, કયા પ્રકારનો પરિવાર છે, એમાંથી આ દીકરી આજે પાસ થઈને નીકળી છે, એને સલામ છે. અહીંયા જે દીકરીઓ તલવાર ફેરવતી હતી મેં એ જોયું કે આમ તો જિંદગીમાં દરેક સ્ત્રી 24 કલાક તલવાર ફેરવતી જ હોય છે. 8 હાથવાળી એમનેમ નથી કહી. આ અષ્ટભુજા જે કહી છે ને, અષ્ટભુજા મને તો દરેક સ્ત્રીની જોડે દેખાય છે, ખાલી મા પાસે છે એવું નથી. સાહેબે કહ્યું કે શંકરનો પરિવાર, શિવજીનો પરિવાર. મારે બધાને કહેવું છે કે શિવજી પાસેથી જો શીખવાની એક મહત્વની વાત હોય ને તો એ છે કે એમણે ઝેર ગળામાં રાખ્યું છે, નથી પેટમાં ઉતાર્યું, નથી તૂકી દીધું. તમારી જિંદગીમાં બનતા ખરાબ બનાવો સાહેબે કહ્યું કરી ગયું, મારું કરી ગયા છે. બોલો, મને દયા બહુ આવે તો મારું લોકો કરી ગયા છે. મને એમ થાય હશે બિચારો વ્યાજ ભરશે એના કરતાં હું આપું, હશે બિચારાને તકલીફ પડશે એના કરતાં હું કરી આપું, હશે હું કોકનું આમ કરી આપું, હશે હું કોકની ફી ભરી દઉં. અને પછી મને ખબર પડે કે ફીના બહાને પૈસા લઈ ગયો અને દારૂ પી ગયો. શું કરો તમે? કંઈ ન કરી શકો. દારૂ પેટમાં ગયો, પછી મગજ પર ચડી ગયો, પછી તમે એને ફોન કર્યો ત્યારે કહે શું જાય? ફી લેવા આવ્યો ત્યારે અવાજ એકદમ નીચો હતો, બેન મારે બહુ જરૂર છે. પણ દારૂ એક દિવસ એક બહુ મજાની આ જોક છે સાહેબ, મને બહુ ગમે છે. અકબર બાદશાહનો મોટો કાફલો જતો હતો, એટલે એક માણસ આવીને સામે ઊભો રહ્યો અને એણે બાદશાહને કહ્યું કે હાથી વેચવો છે? તો બધા માણસો આવી ગયા, સૈનિકો આવી ગયા, ભાલા લઈને આવી ગયા, ને બાદશાહે કહ્યું કંઈ કરશો નહીં અને આપણી જોડે લઈ લો. એટલે એને બેસાડી દીધો, જોડે લઈ ગયા, સુવડાવી દીધો. બીજે દિવસે સવારે દરબારમાં હાજર કર્યો અને પૂછ્યું કે બાદશાહે પૂછ્યું કે કેમ ભાઈ તારે કાલે હાથી ખરીદવો તો આજે પછી ખરીદવો છે? એટલે પેલા એ કહ્યું કે સાહેબ જેને ખરીદવો તો ને તો ઉતરી ગયો. આમાં મજા એટલી જ છે, માથે ચડે ત્યારે તમને એમ લાગે કે તમારાથી મહાન આ જગતમાં કોઈ નથી. ઉતરે ત્યારે આપણે આપણી હેસિયતનું ભાન થાય, અને બેની વચ્ચે જે છે ને એ માણસાઈ છે. સત્યની પરીક્ષા ખબર હોવી જોઈએ સચ્ચાઈ શું છે. હકારાત્મકતામાં રહેવું. આ પીને બધાને એમ હોય થોડી વારમાં ભૂલી જઈશું, પણ થોડી વાર જ ભૂલી જઈશું, પાછી ઉડશે ત્યારે ખબર પડશે ખિસ્સામાં હતા એ ખર્ચી નાખ્યા. રજનીશજી એક જોક કે છે મુલ્લા નસરુદ્દીનનો, કે મુલ્લા નસરુદ્દીને દારૂ છોડી દીધો કે હું હવે કાલથી નહીં પીવું. પછી પસાર થતા હતા
દારૂની દુકાન પાસેથી, તો કે નહીં આપણે નથી જવું, આપણે નથી જવું, આપણે નથી જવું. દારૂની દુકાનની આગળ નીકળી ગયા એટલે કે વાહ નસરુદ્દીન, જોરદાર કહેવાય તારો સંયમ, આ વાત પર આજે તને 2 બોટલ. આ જ આપણે છીએ. આ નસરુદ્દીન આપણું જ પ્રતીક છે. આપણે બધા દેખાડવાના જુદા છીએ ને ભીતરથી જુદા છીએ. બહારથી બધાને ડાયા થવું છે, સારા થવું છે, કાજલબેનને સાંભળવા છે. હું તમારા વિડીયો બહુ સાંભળું છું, પણ તમે એમાંથી લીધું કેટલું જિંદગીમાં? વિડીયો તો બધા ફરે જ છે જાત જાતના. સલમાન ખાન કેમ નથી પરણતો એમાં આપણને વધારે રસ છે, આપણો દીકરો શેમાં ભણે છે એના કરતા. આપણે બધાનો આ પ્રશ્ન છે. મારું કહેવાનું ફક્ત એટલું છે કે આ હકારાત્મકતા જીવનમાં બહુ ફરક પાડી દેશે. એકવાર સ્વયંની તપાસ કરો. મોટાભાગની સ્ત્રીઓની ફરિયાદ એવી હોય છે કે હું કેમ બોલી એ જ મને ખબર નથી, મારે નહોતું બોલવું પણ મારાથી બોલાઈ ગયું, વાત બગડી ગઈ, પ્રસંગ ખરાબ થઈ ગયો, કહેવાનું હતું એ કહેવાઈ ગયું, સામે જવાબ મળી ગયો, ઝગડમ ઝગડી થઈ ગઈ, રડારોડ થઈ ગઈ, રાંધ્યા ધાન રજડી ગયા, સાંજે બધા કંટાળી ગયા, રડી કકડીને સૂઈ ગયા. ત્યારે પછી બેસે એકલા ને વિચારે કે હું ના બોલી હોત તો કેટલું સારું થાત. પણ એને બદલે બોલતા પહેલા 5 મિનિટ પોતાની જાતને આપો. સાહેબે કહ્યું હોર્મોન રિલીઝ થાય. મારે કહેવું છે કે બહેનોને, ખાસ કરીને બહેનોને શારીરિક સમસ્યાઓ બહુ હોય છે. પીઠ દુખે, કમર દુખે, તબિયત સારી ના હોય, પ્રીમેન્સ્ટ્રુએશન પ્રશ્નો હોય. ઘણા લોકોને પ્રીમેન્સ્ટ્રુએશન, આ હોર્મોન રિલીઝ થાય ત્યારે બહુ ગુસ્સો આવે. ડૉક્ટર પાસે જાઓ, જુઓ તમારા ગુસ્સાની તારીખો, ચેક કરો કે તમારે દર મહિને એકવાર ઘરમાં ઝઘડો થાય છે, કેમ થાય છે ને કઈ તારીખે થાય છે. આ બહુ મહત્વનો મેડિકલ મુદ્દો છે જેના પર બહુ ઓછા લોકોએ ધ્યાન આપ્યું છે. એથી મહત્વનો મુદ્દો એ છે કે 50-55ની ઉંમરે સ્ત્રીને લાગે કે હવે મારી કોઈને જરૂર નથી. છોકરાઓ મોટા થઈ ગયા, પતિ પોતાની દુનિયામાં વ્યસ્ત છે, હવે હું જે બનાવું છું એ છોકરાઓને ભાવતું નથી, પતિને એવું લાગે છે કે તારું ધ્યાન નથી, તારું આમ છે, તારું તેમ છે, અત્યાર સુધી બધાને મારામાં રસ હતો, હવે કોઈને મારામાં રસ નથી. આ સમય આવે ને ત્યારે તમે પોતે પોતાનામાં રસ લો. તમને ભગવાનમાં રસ હોય તો ભગવાનનું ધ્યાન કરો. તમને એવું લાગે કે ચાલવા જવું છે તો ચાલવા જાઓ. તમને કોઈ શોખ હોય ભરત ગૂંથણનો, સંગીતનો, જૂના ફિલ્મી ગીતો સાંભળો. કંઈ પણ એવું કરો કે જેનાથી તમને આ ખોટા વિચારો આવતા અટકે. અને મારે બધા ભાઈઓને, ખાસ કરીને પતિને કહેવું છે કે આ પ્રીમેન્સ્ટ્રુએશન અને મેનોપોઝના 2 પીરિયડ એવા છે કે જેમાં પત્નીને ખરેખર કાળજીની, સ્નેહની, સમજદારીની જરૂર હોય છે. આપણે બધા જાણ્યા વગર 50-55ની પત્નીને કહીએ તું પહેલાં આવી નહોતી. હા, નહોતી જ, એ પહેલાં એવી નહોતી, પણ જિંદગીના 30 વર્ષ, 25 વર્ષ એણે તમારી સાથે વિતાવ્યા. એ દરમિયાનમાં એનું શરીર ઘસાયું છે, એનું મન થાક્યું છે. એને પણ થોડી સમજદારીની, થોડા સ્નેહની, ક્યારેક માફીની તો ક્યારેક એને સાંભળવાની જરૂર છે. આપણે બધા દરેક વખતે આપણા મિત્રો સાથે, ભાઈ અમારા ભાઈબંધો જોડે ના જવું, અમારે આમ ના કરવું, અમારે કામ હોય, ઘેર બેસી રહું તારો પાલવ પકડીને. ના, ઘેર બેસી નથી રહેવાનું, પણ એને દિવસનો અડધો કલાક, 15 મિનિટ, સાંજે, સવારે ચા પીતા એને થોડીક એવો સમય આપો. કારણ કે એણે તો આખી જિંદગી તમને આપી દીધી છે. એણે એટલો બધો સમય તમારી પાછળ કાઢ્યો છે કે હવે એને એમ છે કે મને કોઈ થોડોક સમય આપે. આ તો થાપણ જેવું છે. તમે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો થોડું ડિવિડન્ડ તો માંગે ને, કે ના માંગે? તો એ હવે આપવું પડે. આટલા વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ જે સ્ત્રીએ તમારા પરિવારમાં, તમારી જિંદગીમાં, તમારા સંતાનોને ઉછેરવામાં, તમારા માતા પિતાની સેવા કરવામાં ગાળ્યું છે, એ હવે થોડું ડિવિડન્ડ માંગે છે. બોનસ શેર ના આપો, ઇક્વાલિટી ના આપો, પણ એ થોડુંક ડિવિડન્ડ માંગે તો એ ડિવિડન્ડ સમય છે. કારણ કે એણે તમને સમય આપ્યો છે, તમે એને સમય આપો. મોટાભાગના પતિને એવું લાગે છે કે એવું ઘરમાં કોણ બેસી રહે, એવા વખાણ શું કરવાના ખોટા ખોટા. અહીંથી જેટલા લોકો બોલ્યા એ બધાએ કહ્યું કે સાહેબ પાણીદાર છે, સાહેબ આમ છે, સાહેબ આમ છે. તો સાહેબને ગમ્યું ને. સાદા વખાણ પણ માણસને ગમતા હોય છે તો સ્ત્રીને કેમ ન ગમે? જે દિવસ રાત તમને ગરમ જમાડે છે, જે દિવસ રાત તમારી કાળજી કરે છે, તમારા સંતાનોના ભણવા માટે ઉજાગરા કરે છે, એને થોડોક સમય આપો. એને ક્યારેક એના વખાણ કરો, એને ક્યારેક કહો કે તે ખૂબ કર્યું છે, હું સમજુ છું,
કે તને ગમતું ના ગમતું બધું તે સહન કર્યું છે. આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. એવા વેવલા વેડા શું કરવાના? એવું પણ મેં સાંભળ્યું છે. એ વેવલા વેડા નથી. તમે ભગવાનની આગળ બે હાથ જોડો છો ને, ધનતેરસે બધા સિક્કા કાઢીને પૂજા કરો છો, હા કે ના? તો ગરમ ગરમ જે આખું વરસ જમાડે છે અન્નપૂર્ણાને પણ થેન્ક યુ કહો. એ બી દેવી છે. આપણે કોઈ દિવસ આવું કંઈ પણ નાનકડું પણ જેસ્ચર કરતા નથી. એની બર્થડે ઘરમાં કોઈને યાદ નથી. એનિવર્સરી ઉપર કદી આપણે વિચારતા નથી કે ચલો એને આપણે 2 જણા એકલા બહાર જઈએ. આપણે 2 જણા, હવે આ ઉંમરે હું એકલા જવાનું? આ ઉંમરે જ એકલા જવાનું. કારણ કે હવે આ ઉંમરે જ એને સાંભળવાની જરૂર છે. આ ઉંમરે જ એને તમારા સહકારની, તમારા સ્નેહની, તમારી હૂંફની જરૂર છે. કોઈ પણ ઉંમરે સ્ત્રી તો સ્ત્રી જ રહે છે. એ માં હોય, પત્ની હોય, બહેન હોય, જે પણ હોય, એને એની અંદર જે રુજુતા છે, એની અંદર જે કોમળતા છે, એને એટલી તો જરૂર છે કે તમે આપણા ઘરના છોડને પાણી નાખીએ છીએ, આ તો એની મેળે જ વધે છે. કોઈ એને પાણી નથી આપતું. ઉલટાના બધા રોજ ઉઠીને મગજમારી, મમ્મી મારી ચોપડી ક્યાં મૂકી દીધી, ફલાણું ક્યાં કર્યું, મારી ફાઇલોને નહીં અડવાનું, મારી વસ્તુઓ ગમે તેમ મૂકી દે છે ઘર ચોખ્ખું કરવામાં. આ આપણે બધાએ કર્યું છે. અને મારે ખરેખર બહેનોને પણ કહેવું છે કે પતિ સવારે ઘરેથી નીકળે છે ને ત્યારે તમારા માટે નીકળે છે. એને એના છોકરાઓને સારી સ્કૂલમાં ભણાવવા છે. એને તમારે માટે સુરક્ષા ઊભી કરવી છે. કાલે નહીં હોય તો તમે સારી જિંદગી જીવી શકો એ માટે મહેનત કરે છે. 9 કલાક ઘરની બહાર રહેતો પતિ 9 કલાક ઊંઘી નથી શકતો. અને છતાં એ ઘરે આવે ત્યારે આપણે તૈયાર હોઈએ છીએ તલવાર ફેરવવા. હમણાં ફેરવતી હતી ને દીકરીઓ. મહેનતની તલવાર, સંઘર્ષની તલવાર તો ખરી જ, પણ ફરિયાદની તલવાર પણ તૈયાર. આણે આમ કર્યું, પેલાએ આમ કર્યું, આણે આમ. અરે આવવા તો દો, ચપ્પલ તો કાઢવા દો. ચપ્પલ કાઢતાની સાથે એને એમ થાય પાછી પહેર લઉં, એવું તો ના કરો. માણસ સાંજના છેડે ઘેર આવીને ગ્લાસ પાણી પીએ, જરા બેસે, કરો ફરિયાદ. એવું નહીં કે નહીં કરવાની, પણ જરા ધીરજ તો રાખો. અને મોટા ભાગની પત્નીઓ ફરિયાદ કરવાનો ટાઈમ કયો પસંદ કરે? જમતા હોય ત્યારે. ઊભા ના થઈ શકે ને, આ કરેક્ટ ટાઈમ છે પોટલું ખોલવાનો. જે 15 મિનિટ મળી કે મળશે દીબી નાખો. ન કરો. ભોજન એક એવી પ્રક્રિયા છે જે માણસના શરીરમાં ઉર્જા સ્વરૂપે જાય છે. તમે નેગેટિવ ઉર્જા નાખશો તો નેગેટિવ જશે, અને પોઝિટિવ નાખશો તો પોઝિટિવ જશે. એ જમતા જમતા એને એમ થાય ક્યાં જલ્દી જમીને ઊભો થઈ જાઉં અને આનાથી છૂટું. એને બદલે આખો પરિવાર સાથે બેસીને જમી શકે એવું માત્ર એક ગૃહિણી કરી શકે છે. આખું ગૃહ જેનું ઋણી છે એ ગૃહિણી છે. આખું ઘર જેનો આભાર માને છે એ ગૃહિણી છે. તમે અન્નપૂર્ણા છો, તમે ગૃહિણી છો, તમે બધું જ કર્યું છે, તો શું કામ કર્યા પર પાણી ફેરવો છો? આખો દિવસ મહેનત કરી છે, છોકરાઓને ખુશ રાખ્યા છે, સાસુનું કામ કર્યું છે, પડોશીને ત્યાં 2 ધક્કા ખાધા, બધું કર્યા પછી કે હું જ કરું આખો દિવસ? પતી ગયું. કર્યા કારવ્યા પર પાણી, સાવરણો લઈને ફરી વળ્યા. ન કરો. તમે જે કર્યું છે એના વખાણ થશે. થોડી ધીરજ રાખો, એ એપ્રિશિએટ કરશે. હકારાત્મક રહો, પોઝિટિવ રહો, સારા રહો. કા છે કાર્યકુશળતા. એ માત્ર કામ કરવાની ત્રેવડ નથી, કામ કેવી રીતે કરવું એ પણ બહુ જરૂરી છે. એકવાર બહાર નીકળો તો તમારું લિસ્ટ બનાવીને જાઓ, તમારે શું લેવાનું છે, શું કરવાનું છે, શું કામ કરવાનું છે. 10 ધક્કા ખાધા પણ એમાં તો તમારો જ વાંક છે. 10 ધક્કા શું કામ ખાધા? ઉપર કંઈ કામ કરવાનું હોય તો તમે ઘરની ઉપર માળ હોય, તમારી કોઈ વસ્તુ ત્યાં પડી હોય તો એકવાર ગયા, બીજી વાર ગયા, ત્રીજી વાર ગયા. ન કરો. તમે મનમાં નક્કી કરો કે તમારે કેટલું કામ છે, શું કામ છે, અને એ કામને તમે અમુક રીતે વહેંચી નાખો. આ જ વાત મારે ભાઈઓને પણ કહેવી છે. પૈસા કમાવું, પૈસા કમાવું, પૈસા કમાવું, હજી વધારે કમાવું, હજી વધારે કમાવું. એક દિવસ એવો આવશે કે જ્યારે તમારા કમાયેલા પૈસા ડૉક્ટરને આપી દેવા પડશે. હાર્ટ એટેક, બીપી, સાહેબે કીધું રોગો થાય છે. કેમ થાય છે? નાની ઉંમરે કેટલા નાના છોકરાઓને હાર્ટ એટેક આવે છે. 40ની આસપાસ છોકરાઓને હાર્ટ એટેક આવે છે. ત્યારે એવો સવાલ થાય કે એટલું બધું શું પ્રેશર છે? સોસાયટીમાં કોને દેખાડી આપવું છે? પેલા એ ગાડી લીધી પડોશી એટલે આપણે પણ લેવાની.
એણે કઈ લીધી તો આપણે એનાથી મોટી લેવાની. સામ સામે વિરોધ, સામ સામે વિદ્રોહ, સામ સામે પ્રોબ્લેમ, સામ સામે દુશ્મનાવટ, સામ સામે સૌએ એકબીજાને દેખાડી આપવું, બતાવી આપવું, પ્રોબ્લેમ ઊભા કરવા છે. ન કરો. સમાધાનથી, શાંતિથી જે વાત પતતી હોય એમાં ઈગો પ્રોબ્લેમ કેમ કરવાનો? આપણા બધાનો અહંકાર એટલો બધો મોટો છે કે આપણે થોડીક વાર માટે એ અહંકારને સાઈડમાં મૂકીને જોઈએ ને તો સમજાય કે આ કંઈ કામનું નથી. ઈગોમાં માત્ર નુકસાન થાય છે. હું તમને એક સાદો દાખલો આપું. દાખલા તરીકે તમે કોઈ પાસેથી પૈસા લીધા અને એણે કોકની હાજરીમાં તમને કીધું કે પૈસા લેતી વખત તો તારો આ સૂર નહોતો, હવે તમારું મગજ છટક્યું એટલે ગમે એમ કરીને કોકની પાસેથી વ્યાજે લઈને તમે એને આપી દીધા. નુકસાન કોનું થયું? તમારું. એને શું ફરક પડ્યો? એને તો એના પૈસા પાછા મળી ગયા. આપણા બધાનો ઈગો પ્રોબ્લેમ આપણને ડૂબાડે છે. એ વાત આપણને સમજણ નથી પડતી અને સમજ પડે છે ત્યારે સામાન્ય રીતે બહુ મોડું થઈ જાય છે. પતિ પત્ની વચ્ચે ઈગો. નવા નવા પરણેલા પતિ પત્નીના છૂટાછેડા થાય. તમે વિચાર કરો, હજી આલ્બમ નથી આપી ગયો આલ્બમ વાળો, કેટરિંગના પૈસા નથી ચૂકવાયા અને ડિવોર્સની તૈયારી કરે અને પૂછે કે શું થયું તો કે નથી ફાવતું. અરે આ કંઈ જૂતું છે કે તમને ડંખે છે? કાઢીને ફેંકી દીધું, નવું લઈ લીધું. જીવન છે. મારે બહુ જ બધી મમ્મીઓને પણ અહીંયા બેઠેલી કહેવું છે કે તમારી દીકરીને એકવાર તમે પરણાવીને તો એને એના ઘરમાં સેટલ થવા દો. રોજ સવારે 10:30 ફોન કરીને શું બનાવ્યું ને કોણ આવ્યું તું ને ક્યાં ગયા હતા ને પછી કેમ તમે સંભળાઈ ના દીધું ને પછી કેમ તમે કહી ના દીધું ને એમ એવું થયું, શું થયું? આટલું બધું ન કરો. તમે બધા તો માળી પરિવારમાંથી જો, તમે બધા કૃષિ સેવકો છો, ખેડૂતો છો, તમને ખબર છે કે એક છોડ ઉખાડી અને બીજા કુંડામાં વાવીએ તો સાથે થોડી માટી લઈ જવી પડે. ખબર છે બધાને? હા કે ના? માટી સાથે છોડ લેવો પડે. એમને એમ સૂકો મૂળ સાથે ના લઈ જવાય. ખબર છે બધાને? હા કે ના? તો એ છોકરી જે તમારે ઘેર આવી છે ને એ પોતાના ઘરની માટી થોડી એની સાથે લાવી છે, એને રહેવા દો. તમે પણ સાસુ તરીકે કેમ તારી મમ્મીનો ફોન આવ્યો હતો, કેમ તારે પિયર જવું છે, આખો દાડો ત્યાં શું છે? આખી જિંદગી ત્યાં રહી છે તો આખો દાડો ત્યાં જવાનું મન થાય. તમે એવું વાતાવરણ આપો કે એને જવાનું મન ના થાય, એને ભાગી જવાનું મન થાય એવું વાતાવરણ ઘરમાં હશે તો એ જતી જ રહેશે. એને પણ તમે પ્રેમ આપો, સ્નેહ આપો, હૂંફ આપો. કેટલી બધી મમ્મીઓને, સાસુઓને ખાસ કરીને મેં જોઈ છે કે ટિંડોળા ઊભા સમારવાના, ગોળ સમારવામાં એમાંય ઝઘડો કરે. બધા ચાવીને જ ખાવાના છે. આખા પાણીપુરીની જેમ તો કોઈ ઉતારવાના નથી, પણ તોય ઝઘડો. તારે ઘેર આવું ને અમારે ઘેર આવું, તમારે ઘેર સૂકા મરચાં વઘાર ને અમારે ઘેર લીલા. તમારું ને અમારું શું છે? બધું આપણું છે. હવે તો એ પરણીને આવી છે, તમારા ઘરની પુત્ર વધુ છે. જે પુત્રથી પણ વધુ છે એ પુત્ર વધુ છે. આવું તો આપણે કોઈ દિવસ સમજતા નથી. જે કુળ વધુ, કુળને વધારે છે એ કુળ વધુ છે. તમારા દીકરાના સંતાનને જન્મ આપવાની છે. એની સાથે આપણે સારી રીતે વર્તીએ, હકારાત્મક રહીએ, સમજદારીથી વર્તીએ, એને 2 વસ્તુ શીખવીએ. પણ કેવી રીતે શીખવીએ? આટલું નથી આવડતું, સમજ નથી પડતી? ના બેટા, આમ ન કરાય, આમ કરાય. એટલું તો આપણાથી કહી જ શકાય. જો દીકરાને બેટા બેટા, બહુ મજાની વાત એ છે કે આપણી જો જમાઈ ડાયો હોય ને, દીકરી બહારથી આવે, નોકરી કરતી હોય, ઉર્વીની જેમ ભણેલી હોય, ક્યાંક કામ કરતી હોય અને આવે અને જમાઈ ચા બનાવી આપે ને તો માને બહુ આનંદ થાય કે મારી દીકરીને તો બહુ સાચવે છે, મારો જમાઈ બહુ સારો, મારી દીકરીનું બહુ ધ્યાન રાખે, દર રવિવારે ઘેર નહીં રાંધવાનું, બહુ ડાયો મારો જમાઈ. પણ આ જ વસ્તુ જો દીકરો કરે તો કે બહુ ગેલો. દીકરો જો પત્નીને ચા બનાવી આપે તો કે હા તું તારે બહુ ગેલો થા, કરી આપે ને ચા, બગાડે ને. જમાઈ કરી આપે તો બહુ સારો. આ એક જ ન્યાય 2 જણા માટે જુદો કેમ? એ પણ કોઈની દીકરી છે, તમારે ઘેર આવી છે. તમારો દીકરો એની પત્નીને પ્રેમ કરતો હોય તો આપણને આનંદ થવો જોઈએ. એને બદલે આપણે સત્તા પર સ્થાપિત કરવામાં પડી જઈએ. આ કોઈ કોએલેશન ગવર્મેન્ટ તો છે નહીં કે કોના મંત્રી વધારે, મારો ચાલશે ને તમારું ચાલશે ને, આવું કંઈ છે નહીં. બધા પોતપોતાની જગ્યાએ, અને એક માં છે, એક પત્ની છે, બેના સ્થાન જ જુદા છે. આમાં ક્યાં હરીફાઈ છે?
સાહેબે સરસ કહ્યું કે ઉંદર, સાપ, મોર, હાથી, વાઘ બધા ભેગા રહે છે, નંદી, આ બધા પરિવારમાં બધા હોય જ છે. હવે શિયાળો છે, ઊંધિયા બધાને ઘેર બનતા હશે, હા કે ના? બધાને ઘેર ઊંધિયું બને છે ને, બધું મિક્સ શાક. હવે તમે વિચારો કે ઊંધિયામાં જો બટાકા ના હોય તો ચાલે? આ તો બટાકાનું ગામ છે. રતાળું ના હોય તો ચાલે, પાપડી ના હોય તો ચાલે. બધું ભેગું થાય ત્યારે જ ઊંધિયું બને. પાપડી સિઝનમાં આવે. કેટલાક લોકો એવા હોય કે સિઝનલી મૂડમાં આવે, આખા વર્ષમાં 2 જ વાર હશે. રોજ એમને મજા ના આવે જિંદગીમાં, એનું મોઢું ચડેલું જ હોય. કોક વાર 2-3 વાર હશે ત્યારે એમ થાય કે વાહ આજે દિવસ સુધરી ગયો. એ પાપડી જેવા હોય, સિઝનમાં જ આવે. પછી કેટલાક રીંગણા જેવા હોય, કોકને ભાવે ને કોકને ના ભાવે. અમુક લોકોને જરાય ના ગમે કે આ રીંગણા તો જોઈએ જ નહીં, કાઢો. કેટલાક રતાળું જેવા હોય, ઉપરથી છાલ અલગ ને અંદરથી કલર અલગ. ને કેટલાક બિચારા બટાકા જેવા હોય, તમે જે શાકમાં નાખો ને એમાં ભળી જાય, એને કઈ પ્રોબ્લેમ જ ના હોય. અને તમારું તો ગામ બટાકાનું છે, એકમેકમાં નહીં ભળો તો કેમ ચાલશે? તમે તો બટાકા રેપ્રેઝન્ટ કરો છો, તમારું પ્રતિનિધિ છે બટાટા. તો તમે જો એકમેક સાથે નહીં ભળો, બટાકા તમે કોઈ બી ચીજમાં નાખો એ ભળી જ જાય. તમે શક્કરિયા બટાકા કરો, એકલા બટાકા કરો, ટીંડોળા કરો, ભીંડા કરો, બધામાં મિક્સ થઈ જાય બિચારા. ચૂપચાપ ઉભા રહે, કોઈ માથાકૂટ કરે નહીં. તો તમારું તો ગામ બટાકાનું છે યાર, તમે નહીં ભળો બધામાં તો કેમ ચાલશે? તમે તો રિપ્રેઝન્ટ કરો છો બટાકાને, તમારે તો સૌથી વધુ એકબીજામાં ભળેલા હોવું જોઈએ. સામે પ્રોબ્લેમ કરશો તો ચાલશે જ નહીં. અને છેલ્લો ર છે ને, એ રખેવાળનો છે. આપણે તો દુનિયાના, કુદરતના, ઈશ્વરના રખેવાળ છીએ. આ શરાફી મંડળીમાં તમે વિચાર કરો, બધા પીરસવા ઊભા છે છોકરાઓ, બહેનો બધી જે ઊભી છે, એ જમવા બેસી જાય તો કેવી રીતે ચાલે? તમે ત્યાં ડીશ લેવા જાઓ ત્યારે એ જ જમતા હોય. થોડી વાર ઊભા રહો, હું જમી લઉં પછી તમને જમાડું, એવું કરે તો કેવું લાગે બોલ? એ ઊભા છે ને તમારી રાહ જોઈને, રખેવાળ થઈને. આપણે બધા પણ કુદરતના રખેવાળ છીએ, સંબંધોના રખેવાળ છીએ, સ્નેહના રખેવાળ છીએ. સૌએ એકબીજાની રક્ષા કરવાની છે, સૌએ એકબીજામાં રસ લેવાનો છે, સૌએ એકબીજાનો રંગ રાખવાનો છે, સૌએ એકબીજાની સાથે ભળીને જીવવાનું છે. તો જ આ જગત ચાલશે. ઈશ્વરે બધાને મોકલ્યા ને ત્યારે જુદી ફિંગરપ્રિન્ટ આપી છે, એટલે એવું કહીને જ મોકલ્યા છે કે બધા જુદા જ છે, કોઈ એકબીજા જેવા છે જ નહીં. આ મારા જેવા નથી, ના પેલા જેવા નથી, ના આના જે. ભગવાને જ પહેલેથી જ કહી દીધું છે. કરોડો લોકો જન્મે છે, બધાની ફિંગરપ્રિન્ટ કેમ જુદી મોકલે છે? એનો અર્થ જ એક, મેં એકબીજાથી જુદા જ બનાવ્યા છે, પણ જુદા થઈને પણ ભેગા રહેવાનું છે. એ આ પરિવારનો સંદેશ છે. આપણે બધાએ જુદા જુદા હોવા છતાં ભેગા રહેવાનું છે. આ 5 આંગળીની ફિંગરપ્રિન્ટ જુદી છે, પણ એક આવી જુદી મળે છે? એક આંગળી આપો ને ભાઈ, એવું કહેવાય? આ હાથ ભેગો જ છે, આને છૂટો ન પાડી શકાય. 5 ફિંગરપ્રિન્ટ જુદી છે, સાઇઝ જુદી છે, ડિઝાઇન જુદી છે. એકે આંગળી સરખી છે એકબીજા જેવી? અને તો એ મુઠ્ઠી બનાવો તો એક થાય, પંજો બનાવો તો આખો સારો લાગે. આમાંથી એક આંગળી ન હોય આમ તો કેવો લાગે આ પંજો? અધૂરો લાગે. પરિવારમાં પણ એવું છે, એક ન હોય તો બધું અધૂરું લાગે. બધા સાથે છે માટે આ પંજો છે, બધા ભેગા છે માટે આ મુઠ્ઠી છે. એકબીજાનું સ્ટ્રેસ સમજજો, એકબીજાની પરિસ્થિતિ સમજજો. પતિ આખો દિવસ કામ કરીને, માથાકૂટ કરીને આવ્યા હોય, કંઈક દેવું હોય, કંઈ પ્રશ્નો હોય, કંઈ ધંધામાં તકલીફ હોય, અને ઘરમાં દાખલ થાય ત્યારે તમારું પહેલું રિએક્શન એવું હોય, ઘરમાં આવે ત્યારે જ મોઢું ચડી જાય, બહાર તો હસી હસીને બોલે છે. હા, બહાર હસી હસીને બોલવું પડે છે. ઘરમાં જે એવા રહી શકે જે એમના મનમાં ચાલે છે, ઘેર આવે ત્યારે સ્વાભાવિક થઈ શકે, સહજ થઈ શકે, નોર્મલ થઈ શકે. સાહેબ અહીંયા આવ્યા હોય ને મોઢું ચડાવીને બેસે તો બધા એમ કે આ પાણીદાર નથી, આ તો મોઢું ચડાવીને જ પ્રસંગે આવે છે, સારી રીતે બોલતા નથી, હસતા નથી. ઘેર જઈને કદાચ એમ કહી શકે કે ભાઈ હું 4 કાર્યક્રમમાં જઈને આવ્યો છું, હવે મારું માથું ન કહીશ. એ કોને કહી શકાય? જે પોતાનું હોય, જે તમને સમજે. તો એ જ્યારે તમને એમ કે હમણાં થોડી વાર ઊભી રહે ને હું તારી વાત સાંભળું છું, ત્યારે એવું નહીં કહેતા કે તમને ઘરમાં આવીને જ મોઢું ચડે છે. ઘર એક જ એવી જગ્યા છે કે જ્યાં માણસ જે છે એ થઈ શકે. એને એટલી જગ્યા આપજો કે જેવા છે, જે છે એવા થઈને રહી શકે.
તમારી સાથે પણ હસીને બોલવું પડે, તમારી સાથે પણ ખોટું કરવું પડે, તો ઘરને મતલબ શું છે? અને તમને પણ એ કહેવું છે કે બહારના ટેન્શન લઈને ઘરે નહીં આવતા. તમે જે મિનિટે નીકળ્યા ને ત્યાંથી પાછા ફર્યા ત્યાં સુધી પત્નીએ, બેને, માએ ફક્ત રાહ જોઈ છે. તમે ક્યારે પાછા આવશો અને એ તમને ક્યારે સરસ જમાડશે અને ક્યારે તમારી સાથે 10 મિનિટ વિતાવશે, એની રાહ માએ પણ જોઈ છે, બેને પણ જોઈ છે, પત્નીએ પણ જોઈ છે ને દીકરીએ પણ જોઈ છે. પપ્પા ઘેર ક્યારે આવશે, એ ક્યારે ઘેર આવશે, દીકરો ક્યારે ઘેર આવશે, એની રાહ જોઈને મમ્મી આખો દિવસ વિતાવી નાખે છે. અને દીકરો ઘરે આવતાની સાથે મમ્મી પૂછે કેમ મોડું થયું? ફરવા ગયો હતો, કામે નહોતો ગયો. ખાલી એટલું વિચાર કરી જુઓ કે મમ્મી નહીં હોય, એ બે આંખો તમારી રાહ નહીં જોતી હોય તો તમને કેવું લાગશે? એ વાલ ભર્યો હાથ નહીં હોય, એ કોઈ તમારી કાળજી કરનારું નહીં હોય તો તમને કેવું લાગશે? ને સામે તમને પણ કહેવું છે કે એવો સહારો નહીં હોય, એવું કોઈ સાથે નહીં ઊભું હોય, કોઈની હૂંફ નહીં હોય, કોઈ તમારી ચિંતા નહીં કરતું હોય તો તમને કેવું લાગશે? પરસ્પર સ્નેહ અને પરસ્પર સહકાર વિના દુનિયાની કોઈ ચીજ ચાલતી નથી, એ આ શરાફી મંડળી આપણને શીખવે છે. કેટલા ડિરેક્ટર, કેટલા લોકો, સાહેબે કહ્યું કે અડધી રાતે પણ તમને બનાસ બેંકમાંથી કંઈ જોઈએ તો હું ઊભો છું. આવું બેંક શું કામ કે? આવું પરિવાર પણ કેમ ન કે અડધી રાતે ભાઈને જરૂર હશે તો હું ઊભો છું, અડધી રાતે પણ બેનને જરૂર હશે તો હું ઊભો છું. એક ટુકડો જમીન માટે બેન સાથે ઝઘડો થાય, ભાઈ સાથે ઝઘડો થાય, બોલવાના સંબંધ તૂટી જાય, એ ટુકડો ઉપર તો જોડે લઈ જવાનો નથી, છેલ્લે બધા મરી જવાના છે અને ટુકડો અહીં જ રહી જવાનો છે. પણ તેમ છતાં આપણી લાલસા, આપણો અહંકાર, આપણા પ્રોબ્લેમ આપણને આ બધું કરવા મજબૂર કરે છે. એકવાર વિચારી જોજો કે મહત્વનું શું છે, સંબંધ કે જમીનનો ટુકડો કે મકાન? ખરેખર મારે આ કહેવું છે કે પરિવાર એટલે શું? પ્રેમ, પૈસા કે પ્રોબ્લેમ? જે લોકોને પરિવાર પ્રોબ્લેમ લાગતો હોય એમણે પહેલાં પોતાની જાતને તપાસવાની જરૂર છે. જેમને લાગતું હોય કે પૈસા સિવાય જગતમાં કોઈ ઉદ્ધાર જ નથી અને પૈસા જ સત્ય છે, એ બધાને મારે કહેવું છે કે દાઉદ પાસે બહુ પૈસા છે, ભારતમાં આવી શકતો નથી. વિજય માલ્યા પાસે એટલા પૈસા છે, પોતાનું પ્રાઇવેટ જેટ કરે પણ ઇન્ડિયા ઉતરી નહીં શકે. આસારામ બાપુ પાસે આટલા બધા ટુકડા જમીનોના અને આટલા બધા આશ્રમ હતા, પણ એમનું મૃત્યુ જેલમાં થયું. શું ફાયદો? કહો મને. કોને કોને ખરાબ રીતે ટ્રીટ કર્યા, કોની સાથે ખરાબ કર્યું, અંતે માણસને પોતાના કર્મ જવાબ આપે છે. તો ચાલો સારા કર્મો કરીએ, સારું કામ કરીએ, સારા લોકો સુધી પહોંચીએ. પરિવારને એકબીજાના સહારાની, સાથની, સહકારની, હૂંફની જરૂર છે. અને આ જો સમજી જઈશું ને તો સ્ટ્રેસ મેનેજમેન્ટ નહીં કરવું પડે સાહેબ. સ્ટ્રેસ મેનેજમેન્ટની જરૂરત જ નથી, કારણ કે પરિવારમાં પાછા ફરીશું ત્યારે સ્ટ્રેસ હશે જ નહીં. આ જગત તકલીફ આપશે જ, હરીફાઈ છે જ, પૈસાની જરૂર રહેવાની જ છે. પણ નક્કી એ કરો કે આ બધામાંથી બહાર કેવી રીતે નીકળવું છે, આપણી જરૂરિયાતોને સીમિત કેવી રીતે કરવી છે. સુખી થવાનો સહેલો રસ્તો એટલો જ છે, સહકાર. એકમેક પ્રત્યે, સમાજ પ્રત્યે, સંબંધો પ્રત્યે બધે સહકાર જ કામ લાગશે, ખાલી શરાફી મંડળીમાં નહીં. અને આજે 25 વર્ષ જ્યારે પૂરા થાય છે, આવી એક નાનકડી મંડળી જેણે સાવ નાના પાયે શરૂઆત કરી હતી, આજે વિશાળ વૃક્ષ બન્યું છે. ગણપતભાઈ ગૌરવપૂર્વક એ વાત તમારી વચ્ચે મૂકે છે ત્યારે મારે એવું કહેવું છે કે શરૂઆત બધા નાના પાયે જ કરે છે. ઝઘડાની પણ શરૂઆત નાના પાયે થાય છે, ક્ષમાની પણ શરૂઆત નાના પાયે થાય છે, પ્રેમની પણ શરૂઆત નાના પાયે જ થાય છે. શરૂ કરો, વિશાળ વૃક્ષ બની જશે. પ્રેમનું, સ્નેહનું, પરિવારનું, ક્ષમાનું, સમજણનું, સંબંધોનું. થેન્ક યુ સો મચ. આપ સૌનો આભાર. પ્રણામ.